આ એક અનૂઠો એક વિશેષ પ્રયોગ એક વખત અમે કરેલો હતો જ્યારે હું ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીમાં હતો ત્યારે એક કાર્યક્રમ આવો કર્યો હતો. એ વખતે પણ 75 સાંસદો હાજર હતા, ભાષાના સાંસદો. આજે ફરી વખત આવો એક અવસર આપણે જગાવ્યો છે કે જેની અંદર આપણે ત્રણ પ્રકારના પ્રસંગોને આવરી લીધા છે. એક તો આપ જાણો છો કે વિશ્વ માતૃભાષા દિવસ 21મી ફેબ્રુઆરી, પણ એનો પણ સંદર્ભ આજે આપણા કાર્યક્રમમાં રહેશે. આપણે પણ માતૃભાષાનું સ્મરણ કરીએ, વંદના કરીએ, પ્રતિષ્ઠા કરીએ. અને બીજો કાર્યક્રમ એટલે આપણો આ ભાષા સંસદ, આપણા માતૃભાષાનો જે ત્રિવેણી સંગમ જેવો જે ત્રિવિધ લક્ષ્ય છે માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાનના, એ ત્રિવિધ લક્ષ્ય એટલે માતૃભાષા સજ્જતા, માતૃભાષા સંરક્ષણ અને માતૃભાષા સંવર્ધન. સજ્જતા, સંરક્ષણ અને સંવર્ધન ત્રણેય એટલી બધી અગત્યની અને તાતી આવશ્યકતા છે આપણા સમાજ માટે અત્યારે કે આપણી ઓળખ ભૂલાય અથવા ઝાંખી થાય એ પહેલાં માતૃભાષાનો ધબકાર બધા સુધી પહોંચે. આપણા સમાજમાં પ્રત્યેક ભાષક, પ્રત્યેક ભાવકના મનની અંદર એના સ્પંદનો જાગૃત રહે અને એ પોતાની માતૃભાષાને પ્રેમ કરતો થાય. ભાષા કેવી આવડે છે કેવી નહીં એ પછીની વાત છે. સૌથી પહેલું જે પગથિયું છે તે એવું છે કે આપણે આપણી માતૃભાષાને પ્રેમ કરતા કરવા છે, ગુજરાતીઓને ગુજરાતી સાથે જોડવા છે. અને એના માટે માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાન એક વિશેષ ભાવથી છેલ્લા 6.5 વર્ષથી કાર્યરત છે. 20મી સપ્ટેમ્બર 2018ના દિવસે ગાંધીનગરમાં ચેરિટી કમિશનરના કાર્યાલયમાં આપણી નોંધણી કરવામાં આવી, પંજીકરણ કરવામાં આવ્યું. અને ત્યારબાદ સતત આ દિશામાં આપણે કાર્યશીલ રહ્યા છીએ. વિશેષ તો આપણા મનમાં સજ્જતા છે, એ શિક્ષકોની સજ્જતાની કલ્પના છે. વિદ્યાર્થીઓ પણ એમાં ધીમે ધીમે કેળવાય, માતૃભાષામાં સારું શિક્ષણ મેળવે. સારું શિક્ષણ બાળકો મેળવી શકે એના માટે જરૂરી એ છે કે શિક્ષકો સજ્જ થાય. એટલે માતૃભાષા સજ્જતાનું જે પાસું છે એમાં મુખ્યત્વે શિક્ષક પ્રશિક્ષણ સંકળાયેલું છે. અને આપણે એના માટે એક વ્યાપક જે